નમસ્તે, જય માતાજી। મારું નામ અનિકેત છે। હું એવા ઘરમાંથી આવું છું જ્યાં ગરીબીએ હંમેશા અમારી દહેલીજ પર ડેરા નાખ્યો હતો। મેં ક્યારે તેને મારા ઉત્સાહ પર હાવી થવા દીધી નહોતી। મેં મહેનત મજૂરી કરી, દિવસ રાત પરસેવો વહાવ્યો અને મારી પત્ની અને બાળકોનું પેટ ભર્યું। ઉપરવાળાએ મને 5 દીકરીઓની ખુશી આપી હતી। લોકો કહે છે કે દીકરીઓ બોજ હોય છે, પણ મારા માટે મારી દીકરીઓ મારા દિલનો સંતોષ હતી, મારી તાકાત હતી, મારી જિંદગીનો મતલબ હતી। અને એ જિંદગીનો મતલબ એ વખતે એક સ્ટ્રેચર પર બેજાન પડ્યો હતો। હોસ્પિટલના સફેદ ફર્શ પર પડતું લાલ લોહી આંખોમાં ખૂંચી રહ્યું હતું। મારા દીકરાનું શરીર ધીરે ધીરે સાથ છોડી રહ્યું હતું। તેના ખભામાંથી વહેતું લોહી જાણે દરેક પળે મને કહી રહ્યું હતું કે સમય બહુ ઓછો છે। મેં મારા ગંદા ધ્રુજતા હાથોથી ડૉક્ટરના સફેદ કોટને પકડીને કહ્યું હતું, ડૉક્ટર સાહેબ, ઉપરવાળા માટે મારા દીકરાને જોઈ લો, એના શ્વાસ પણ ઉખડી રહ્યા છે। મારો અવાજ મારો પોતાનો લાગતો નહોતો। ડર, લાચારી અને તૂટન હવે તેમાં ભળી ગયા હતા। ડૉક્ટરે એક પળ પણ વિચાર્યું નહીં, હું જોખમ ન લઈ શકું। આ પોલીસ કેસ છે, કાયદા મુજબ પહેલાં રિપોર્ટ દાખલ થશે, પછી સારવાર થશે। તેણે મારો હાથ ઝટકી દીધો અને આગળ વધી ગયો। મારા પગ નીચેથી એક ક્ષણે જમીન સરકી ગઈ હતી। ડૉક્ટર સાહેબ, જ્યાં સુધી પોલીસ આવશે ત્યાં સુધી તો મારો દીકરો મરી જશે। હું લગભગ રડતા રડતા તેની પાછળ ગીડગીડાવ્યો, હું તમારા પગે પડું છું, પ્લીઝ તેને બચાવી લો। મારી પત્ની દીપા પાગલોની જેમ ચીસો પાડી રહી હતી। તેની ચીસો આખા કોરિડોરમાં ગૂંજી રહી હતી અને પછીની જ પળે તે ત્યાં જ ફર્શ પર પડીને બેહોશ થઈ ગઈ। તે જ વખતે ઝડપી પગલાંનો અવાજ આવ્યો। એક લેડી ડૉક્ટર બહાર નીકળી। શું થયું છે? આ શોર કેમ મચાવી રાખ્યો છે અહીં? તેની નજર સ્ટ્રેચર પર પડેલા મારા દીકરા પર ગઈ, પછી અમારા બંને પતિ પત્નીની હાલત પર, તો તે એકદમથી થંભી ગઈ। તેની આંખોમાં આશ્ચર્ય હતું અને તેની સાથે બીજું કંઈક પણ હતું, જેમ કે ઓળખાણ। પછી તેણે મારી તરફ જોયું અને અચાનક તેનો અવાજ ગૂંજી ઉઠ્યો, આ પેશન્ટ મારો ભાઈ છે, તેની સારવાર તાત્કાલિક શરૂ કરવામાં આવે। પોલીસને હું પોતે જોઈ લઈશ। તેને એક પળમાં જાણે મોત એક ડગલું પાછળ હટી ગયું હતું, પણ મને ખબર નહોતી કે આ શરૂઆત હતી, એક એવા સત્યની શરૂઆત જે મારી આખી જિંદગીનો પાયો હલાવી દેવાનો હતો। હું આખો દિવસ ઈંટો ઉઠાવીને અને સિમેન્ટની બોરીઓ ઉઠાવીને થાક્યો પાક્યો ઘરે આવતો હતો, તો મારી નાની નાની દીકરીઓ મારા માટે પાણીનો ગ્લાસ લઈને આવતી। તેમની માસૂમ સ્મિત જોઈને મારી બધી થાક દૂર થઈ જતી હતી। હું દિલથી ઉપરવાળાનો આભાર માનતો કે તેણે મને આટલી વહાલી સંતાન આપી। પણ મારી પત્ની દીપાની વિચારસરણી મારાથી થોડી અલગ હતી। તે ભલે દીકરીઓને પ્રેમ કરતી હતી, પણ તેના દિલમાં એક વાત હંમેશા હાજર રહેતી હતી। તે અવારનવાર રાત્રે સૂતી વખતે મને કહેતી કે અનિકેત, આપણી 5 દીકરીઓ થઈ ગઈ છે, હવે તો આપણી મારી પાસે દીકરો પણ હોવો જોઈએ, જે આપણા ઘોડા પરનાનો સહારો બનશે। આ દીકરીઓને તો કાલે પારકા ઘરે જવાનું છે અને આપણે તો જો કાલે બીમાર પડ્યા કે લાચાર થયા, કોણ આપણને પાણી પીવડાવશે? કોણ આપણો સહારો બનશે? કોણ ખ્યાલ રાખશે? તેની આ વાતો સાંભળીને હું તેને બહુ સમજાવતો કે જો દીપા, તું એવી વાતો ન કર, દીકરી પણ તો લક્ષ્મી હોય છે। અને રહી વાત ઘરપાળની તો સહારાની, તો તે પણ ઉપરવાળો છે ને, તે જ કોઈ સબબ બનાવી દેશે। કદાચ દીપાની પ્રાર્થના તે દિવસે ખરેખર ઉપર સુધી પહોંચી ગઈ હતી। પછી 5 દીકરીઓ પછી અમને દીકરો પણ થયો અને અમારા આંગણામાં એક વહાલો દીકરો આવ્યો। તે દિવસે મારી ખુશીનો માનો કોઈ ઠેકાણું જ નહોતું। આખો મહોલ્લો જાણતો હતો કે અનિકેતના ઘરે 5 દીકરીઓ પછી દીકરો થયો છે। મેં મારી હેસિયતથી પણ વધારે મીઠાઈઓ વહેંચી હતી અને દીપા ખુશીથી ફૂલાઈ નહોતી સમાતી। તે ક્યારેય દીકરાને પોતાના ખોળામાંથી નીચે પણ ઉતારતી નહોતી। તેનું માનવું હતું કે હવે અમારું ફ્યુચર સુરક્ષિત થઈ ગયું છે। પછી અમે અમારા દીકરાનું નામ સમર રાખ્યું। સમરના આવવાથી ઘરમાં જાણે રોનક ફરીથી આવી હતી। હવે ચિંતા ખર્ચાની હતી। મોંઘવારીના આ યુગમાં મજૂરીની દૈનિક કમાણીથી 6 બાળકો અને પછી પતિ પત્નીનું પેટ ભરવું મુશ્કેલ થઈ રહ્યું હતું। દીકરીઓ પણ મોટી થઈ રહી હતી અને તેમના અભ્યાસના ખર્ચા પણ વધી ગયા હતા। હું પરેશાન રહેતો કે મારી કમાણીને કેવી રીતે વધારું। મેં એક નાની કરિયાણાની દુકાનમાં પણ ભાગીદારી કરી, પણ ત્યાંથી પણ એટલી કમાણી નહોતી થતી કે ઘરનો માહોલ થોડા સારા રીતે ચાલી શકે। એક દિવસ હું મારા જૂના મિત્ર સંદીપને મળ્યો, જે શહેરની એક સરકારી ગર્લ કોલેજનો ક્લાર્ક હતો। ત્યારે તેણે મારી પરેશાની સાંભળી તો તે બોલ્યો કે યાર અનિકેત, તું ક્યાં સુધી આમ પરેશાન રોતો રહીશ? મેં સાંભળ્યું છે કે આપણી કોલેજની કેન્ટીનનો કોન્ટ્રાક્ટ પણ નીલામ થઈ રહ્યો છે। આ પહેલાં જે ત્યાં કામ કરતો હતો તે ઠેકેદાર કામ છોડીને જતો રહ્યો હતો, તો તું ત્યાં કોશિશ કેમ નથી કરી લેતો? ત્યાં કમાણી પણ સારી થશે અને કામ પણ ઇજ્જતનું છે। તેની વાત સાંભળીને મારા દિલમાં એક આશાનું કિરણ જાગી ગયું હતું।
પણ સંદીપ યાર, તેના માટે તો મને પૈસાની પણ ઘણી જરૂર પડશે અને મારી પાસે તો અત્યારે જમા મૂડીના નામે કંઈ પણ નથી. સંદીપે મને હિંમત આપી કે તું ફિકર ન કર, બસ તારે થોડા પૈસા એડવાન્સ જમા કરવા પડશે, બાકી તું મહિનાના પૈસા હપ્તાઓમાં પણ આપી શકે છે અને આ મોકો હાથમાંથી જવા ન દેતો. આ તારી જિંદગીને પણ બદલી શકે છે. હું ઘરે આવ્યો અને મારી પત્ની દીપા સાથે પણ આ વિશે વાત કરી. મારી વાત સાંભળતા જ તે તરત માની ગઈ. અરે, આ તો ખરેખર બહુ સારો મોકો છે. કોલેજની કેન્ટીનમાં તો સારી એવી કમાણી થાય છે. છોકરા છોકરીઓ શોખથી ખાવાની વસ્તુઓ ખાય છે. તમે કોઈને કોઈ રીતે વ્યવસ્થા કરો ને. મેં બહુ વિચાર્યા પછી એક નિર્ણય કર્યો કે મારી કરિયાણાની દુકાનમાં જે થોડો ઘણો ભાગ હતો મેં તેને વેચી દીધો અને તેમાંથી જે પણ પૈસા મને મળ્યા તે મેં કોલેજની કેન્ટીનના કોન્ટ્રાક્ટ માટે એડવાન્સ તરીકે જમા કરાવી દીધા. આ રીતે 3 વર્ષ માટે તે કેન્ટીન મારા નામે થઈ ગઈ હતી અને આ અમારી જિંદગીની એક નવી શરૂઆત હતી. મેં અને દીપા બંનેએ બહુ વધારે મહેનત કરવાનું શરૂ કરી દીધું. દીપા સવારમાં ઉઠતી અને અમે સીધા કોલેજ પહોંચી જતા. આ એક બહુ મોટી સરકારી કોલેજ હતી જ્યાં શહેરના ખૂણે ખૂણેના વિદ્યાર્થીઓ ભણવા આવતા હતા. કેન્ટીન એક મોટા હોલ જેવા રૂમમાં હતી. તેની બહાર બેસવા માટે જગ્યા બનેલી હતી. તેના ઉપર છજો પણ હતો. દીપાનું કામ વસ્તુઓને ઠીકથી રાખવાનું અને કાઉન્ટરને સંભાળવાનું હતું અને હું કિચનમાં જઈને સમોસા અને પકોડા તળવાની તૈયારી કરતો. શરૂઆતના દિવસોમાં તો અમને ઘણી મુશ્કેલીઓ પડી હતી કારણ કે કામનો બોજ વધારે હતો અને અમે માત્ર 2 જ લોકો હતા અને અમારો દીકરો સમર તે વખતે 2 વર્ષનો થઈ ગયો હતો. દીપા તેને પણ સાથે જ લઈને આવી હતી. તે કેન્ટીનના ખૂણામાં રમતો રહેતો અથવા સૂઈ જતો. અમે ખૂબ લગનથી કામ શરૂ કર્યું અને પછી સમય વીતવાની સાથે સાથે અમારા કામમાં અમારો હાથ પણ સેટ થઈ ગયો. હવે અમારી કેન્ટીનના સમોસા આખી કોલેજમાં પ્રખ્યાત થઈ ગયા હતા. જેવી બ્રેકની ઘંટડી વાગતી તો વિદ્યાર્થીઓની મોટી ભીડ અમારી કેન્ટીન તરફ દોડી આવતી. અંકલ, મને 2 સમોસા આપી દો. અંકલ, જલ્દી કરો ને, અમારો ક્લાસ શરૂ થઈ જશે. અંકલ, આજે ચટણી વધારે આપી દેજો. અંકલ, મને મારા 5 સમોસા આપી દો ને. ચારે તરફથી એ જ અવાજો આવતા હતા અને હું ઝડપથી જલ્દી મારા હાથ ચલાવતો. ગરમા ગરમ સમોસા કાગળના ટુકડાઓ પર રાખીને તેમના હાથમાં પકડાવતો. દીપા બધા પાસેથી પૈસા લેતી અને હિસાબ કિતાબનું ધ્યાન રાખતી હતી. ઉપરવાળાના આભારથી અમારું કામ બહુ સારું ચાલી રહ્યું હતું. અમારી રોજની કમાણી એટલી તો થઈ જતી હતી કે ઘરના ખર્ચા સરળતાથી પૂરા થવા લાગ્યા હતા. પણ અમે હવે થોડા પૈસાની બચત પણ કરવા લાગ્યા હતા. અમારી દીકરીઓની સ્કૂલની ફી સમયસર જમા થવા લાગી અને ઘરમાં ખુશાલી આવી ગઈ હતી. મારી પત્ની દીપા પણ હવે બહુ વધારે ખુશ હતી કે હવે અમારે કોઈની પણ આગળ હાથ ફેલાવવો નહીં પડે. 1 વર્ષ આ જ રીતે મહેનત કરતાં વીતી ગયું. કોલેજના બાળકો હવે અમને ઓળખવા લાગ્યા હતા. તેઓ બહુ ઇજ્જતથી અમારી સાથે પેશ આવતા હતા. હું તેમને મારા બાળકોની જેમ જ સમજતો હતો. પણ તે બધાની વચ્ચે મારી નજર અવારનવાર એક એવી છોકરી પર પડતી જે સૌથી અલગ હતી. હું એક દિવસ કડાઈમાં સમોસા પર તળી રહ્યો હતો જ્યારે મારી નજર તે છોકરી પર પડી. તે કદાચ ફર્સ્ટ યરમાં નવું એડમિશન લેનારી એક વિદ્યાર્થીની હતી. તેણે વાદળી રંગની સલવાર અને સફેદ રંગનો કમીઝ પહેર્યો હતો જે ત્યાંનો યુનિફોર્મ હતો. તે છોકરીના કપડાં ઘણા જૂના અને જગ્યાએથી દોરા દોડી રહ્યા હતા. તેના જૂતા પણ ઘણા ઘસાયેલા લાગી રહ્યા હતા અને ઠંડીને કારણે તે સંકોચાઈને દિવાલ સાથે ટેકો લઈને ઊભી હતી. તેના ચહેરા પર એક અજીબ ઉદાસી અને થાક હતી. બાકીની છોકરીઓ અને છોકરાઓ ગ્રુપમાં બેસીને ખૂબ વાતો કરતા, હસતા બોલતા, ખૂબ મજાક પણ કરતા. કોઈ ચા પી રહ્યું હતું તો કોઈ સમોસા ખાઈ રહ્યું હતું, પણ તે છોકરી એકલી ચૂપચાપ ઊભી રહીને બધાને જોઈ રહી હતી. હું ઘણીવાર સુધી તેને જોતો રહ્યો. મને લાગ્યું કે કદાચ તે કોઈની રાહ જોઈ રહી છે અથવા તેની તબિયત ઠીક નથી. તે દિવસે તે બ્રેક પૂરી થવા સુધી ત્યાં જ ઊભી રહી હતી અને પછી ચૂપચાપ ક્લાસ તરફ ચાલી ગઈ. બીજા દિવસે ફરીથી બ્રેકનો સમય હતો. તે છોકરી આવી અને તે જ ખૂણાની જગ્યા પર બેસી ગઈ. આજે પણ તેની પાસે ખાવા માટે કંઈ પણ નહોતું. તે બસ ચૂપચાપ બેઠી હતી અને તેની આંખોમાંની વીરાની મને બહુ વધારે બેચેન કરી રહી હતી. મને તેને આમ જોઈને મારી દીકરીઓ તરત યાદ આવી ગઈ. જો મારી દીકરી ભૂખી હોય અને તેની પાસે ખાવા માટે કંઈ પણ ન હોય તો મારા દિલ પર આખરે શું વીતશે. પછી ત્રીજા દિવસે તો મારાથી રહેવાયું જ નહીં. બ્રેક પૂરી થવાની હતી અને ભીડ પણ ઓછી થઈ ગઈ હતી. કેટલાક સમોસા ટ્રેમાં બચી ગયા હતા. મેં દીપાથી નજર બચાવીને એક પ્લેટમાં 2 સમોસા રાખ્યા અને કાઉન્ટરમાંથી બહાર નીકળી આવ્યો હતો. હું ધીમેથી ચાલતો તે છોકરી પાસે પહોંચી ગયો. તે માથું ઝુકાવીને જમીને જ ઘૂરી રહી હતી. બેટા, મેં નરમાઈથી તેને બોલાવી તો તેણે ચોંકીને એકદમથી માથું ઊંચું કરી લીધું. તેની આંખો મોટી હતી અને બહુ માસૂમ હતી. આંખોમાં ડાર્ક સર્કલ પણ હતા અને કદાચ સતત ભૂખની પરેશાનીને જાણકારી આપી રહ્યા હતા.
જી અંકલ, શું થયું? તેના અવાજમાં થાક હતી. તારું નામ શું છે બેટા? મેં તેને બહુ પ્રેમથી પૂછ્યું હતું. મારું નામ અનામિકા છે. અચ્છા, આ તો બહુ વહાલું નામ છે. પણ અનામિકા બેટી, તું રોજ અહીંયા એકલી બેસે છે અને કંઈ ખાતી પણ નથી. આ લે, આ ગરમ સમોસા ખાઈ લે. હું તારા માટે લઈને આવ્યો છું. મેં તે પ્લેટ તેની તરફ વધારી ત્યારે તેણે એક નજર સમોસાને જોયું અને એક નજર મને. તેના ગળામાં જરૂર પાણી આવી ગયું હતું, કારણ કે સમોસાની સુગંધ જ એવી હોય કે કોઈ પણ પોતાના દિલને લલચાવી દે. પણ તેને ખુદદારીથી માથું નામાં હલાવી દીધું. અરે નહીં અંકલ, મને ભૂખ નથી લાગી રહી અને મારી પાસે તો પૈસા પણ નથી. હું તમને પૈસા ક્યાંથી આપીશ? તે હજી એમ કહીને ઊભી થવા લાગી જ્યારે મારું દિલ રોવા જેવું થઈ ગયું. તેની ઉંમર તો મારી મોટી દીકરી જેટલી હતી. બેટા, તારી પાસે પૈસા કોણે માગ્યા છે? આ તો હું મારી ખુશીથી આપી રહ્યો છું ને. આ સમજ કે આ તારા બાપ તરફથી છે. હવે બેસ અને આને ખાઈ લે. જીદ ન કર. આવું ન કરવું જોઈએ બેટી. મેં તેને સમોસા ખાવાનું કહ્યું અને બાપનો શબ્દ સાંભળતા જ તેની આંખોમાં ભીનાશ આવી ગઈ હતી. કદાચ એક શબ્દે તેના અંદર કંઈક છડી દીધું હતું અથવા કંઈક હલાવી દીધું હતું. તે ફરીથી બેસી ગઈ અને ધ્રુજતા હાથોથી પ્લેટ પકડી લીધી. તે જે રીતે સમોસા ખાઈ રહી હતી તેને જોઈને મને એટલો તો અંદાજ થઈ ગયો હતો કે તે કેટલી વધારે ભૂખી હતી. કદાચ તેણે રાતથી કંઈ ખાધું નહોતું. તે જલ્દી સમોસા ખાઈ રહી હતી, જેમ કે તેને ડર હોય કે કોઈ તેની પાસેથી છીનવી ન લે. હું તેને સમોસા ખાતી જોઈને સંતોષ અનુભવી રહ્યો હતો કે અચાનક પાછળથી મારી પત્નીનો તેજ અવાજ આવ્યો. અનિકેત, તમે અહીં શું કરી રહ્યા છો? ત્યાં ગ્રાહક ઊભા છે અને તમે અહીંયા આમ સમોસા વેચી રહ્યા છો. હું તરત ગભરાઈ ગયો. અનામિકાએ ડરીને ખાવાનું રોકી દીધું. તે મેં તેને ઈશારો કર્યો કે તું ખાતી રહે અને હું પોતે જલ્દીથી મારી પત્ની દીપા તરફ ગયો. અરે ધીમે બોલ દીપા, તે સાંભળી લેશે. તે બહુ ગરીબ છોકરી છે અને ભૂખી પણ છે. મેં ધીમા અવાજમાં તેને સમજાવવાની કોશિશ કરી હતી, પણ દીપાએ ગુસ્સાથી મને ઘૂરીને જોયો અને કહ્યું, તો શું થયું? જો તે ગરીબ છે તો અહીંયા હજારો સેંકડો બાળકો આવતા જતા હોય છે. તમે કોનું પેટ ભરશો આખરે? વળી આપણે અહીંયા પૈસા કમાવા આવ્યા છીએ, ના કે લૂંટાવા. હવે જે તેને મફતમાં સમોસા આપી દીધા છે તેના પૈસા કોણ આપશે? તમે હંમેશા નુકસાન કરાવો છો. તમને તો બસ બહાનું જોઈએ, તમારી દરિયાદિલીને બતાવવાનું. તેની વાતો મારા દિલ પર તીરની જેમ ખૂંચી રહી હતી. તે આ વાત નહોતી સમજી રહી કે ભૂખ શું હોય છે. ઉપરવાળાથી ડર દીપા, બે સમોસાથી આપણું કોઈ દેવાળું નહીં નીકળી જાય. જો તો ખરી આ છોકરીના કપડાં કઈ હાલતમાં છે. જો મેં તેને સમોસા ખાવા આપી દીધા તો કોઈ એટલી મોટી વાત નથી. હવે હું થોડી શક્તિથી બોલ્યો હતો. દીપા કંઈક વધારે બબડતી રહી અને વાસણો જોરથી પટકવા લાગી. હું પાછો મારા કામ પર લાગી ગયો, પણ મારી નજર વારંવાર અનામિકા તરફ જ ઉઠી રહી હતી, જે જલ્દીથી છેલ્લો કોળિયો ખાઈને ત્યાંથી મારી તરફ આભારભરી નજરોથી જોતી ચાલી ગઈ હતી. તે દિવસ પછી આ રોજનો હિસ્સો બની ગયો. અનામિકા બ્રેકના સમયે આવતી અને તે જ ખૂણામાં બેસી જતી. હું મોકો જોઈને બચેલા અથવા ક્યારેક તાજા સમોસા પણ તેને આપી દેતો. તે ક્યારેક ના પાડતી તો હું તેને બહુ પ્રેમથી કહેતો કે બેટા ખાઈ લે, તને ભૂખ લાગી હશે. તો તે ખામોશીથી ખાઈ લેતી અને મને પ્રેમભરી નજરોથી જોઈને આભાર માનતી. દીપાને જ્યારે પણ આ વાતની ખબર પડતી તો તે ઘરમાં તોફાન ઊભું કરી દેતી હતી. તમને તો કોઈ અક્કલ જ નથી. તે છોકરી ઉપર વગર કારણે આપણો ફાયદો લૂંટાવી રહ્યા છો. તે રોજ મફતના સમોસા ખાવા માટે આવી જાય છે અને તમે છો કે પીગળી જાવ છો. કાલે આપણા બાળકો પણ ભૂખ્યા મળશે તો પછી જોજો શું થશે. દીપાની આ વાતો પર હું ખામોશ થઈ જતું. હું તેને કેવી રીતે સમજાવું કે કોઈ ભૂખ્યાને ખાવાનું ખવડાવવાથી આપણી કમાણીમાં ઘટાડો નથી આવતો, પણ તે વધી જાય છે. હું જ્યારે પણ અનામિકાના ચહેરા પર પેટ ભર્યા પછીનો સંતોષ જોતો હતો તો મને લાગતું કે મારી કમાણી પૂરી થઈ ગઈ છે. આ રીતે દિવસો અઠવાડિયાઓમાં બદલાઈ ગયા અને અઠવાડિયા મહિનાઓમાં બદલાતા ચાલ્યા ગયા. ઠંડી પૂરી રીતે થઈ ગઈ હતી અને ગરમીઓ પણ આવી ગઈ હતી. અનામિકા પણ એ જ જૂના યુનિફોર્મમાં આવતી અને તેની પાસે કદાચ બીજો જોડો નહોતો. એક દિવસ બહુ વધારે વરસાદ થઈ રહ્યો હતો. કોલેજમાં હાજરી પણ ઓછી હતી, પણ કેન્ટીન પર ભીડ હતી. છોકરા છોકરીઓ પકોડા બનાવડાવી રહ્યા હતા. હું કઢાઈના ધુમાડા અને ગરમીના પરસેવાથી ભીંજાયેલો હતો. દીપા કાઉન્ટર પર વ્યસ્ત હતી, બધાના બિલ કાપી રહી હતી. ત્યારે મેં જોયું કે અનામિકા પણ વરસાદમાં પલળતી આવી. તે પૂરી રીતે ભીની થઈ ગઈ હતી અને ઠંડીથી ધ્રુજવા લાગી હતી. આજે કદાચ તેની પાસે છત્રી તો દૂર, માથું છુપાવવા માટે કિતાબ પણ નહોતી. તે ખૂણામાં સંકોચાઈને ઊભી રહી ગઈ. તેના ઓઠ વાદળી પડ્યા હતા. મારું દિલ તડપીને રહી ગયું. મેં જલ્દીથી ચાનો એક ગરમાગરમ કપ ભર્યો અને સાથે 2 સમોસા પ્લેટમાં મૂકી દીધા. દીપા આ વખતે એક વિદ્યાર્થી સાથે કોઈ વાત પર દલીલ કરી રહી હતી, એટલે તેનું ધ્યાન મારી તરફ નહોતું. હું ઝડપથી અનામિકા પાસે ગયો. બેટા, આ ચા પી લે, તને ઠંડી લાગી જશે. તેણે ધ્રુજતા હાથોથી કપ લઈ લીધો. કપની ગરમી મહેસૂસ કરીને તેના ચહેરા પર કંઈક સંતોષ આવી ગયો. આભાર અંકલ, તમે મારા માટે કેટલું કરો છો.
તમે ખરેખર એક દેવતા છો. તેની આ વાત મારા કાનોમાં ગુંજવા લાગી હતી. મેં તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, દેવતા તો આકાશમાં હોય છે. આપણે તો બસ ઇન્સાન બનવાની કોશિશ કરી રહ્યા છીએ. હજી હું આ બધું કહી જ રહ્યો હતો કે પાછળથી દીપાનો અવાજ ગુંજવા લાગ્યો, અનિકેત, હવે તમે ચા પણ મફતમાં આપવાનું શરૂ કરી દીધું છે. મેં ફરીને જોયું તો દીપા ગુસ્સાથી લાલ થઈ રહી હતી. આજે કદાચ ઘરમાં મારી ખેર નહોતી, પણ મને તેની કોઈ પરવા પણ નહોતી. મને આ વાતની ખુશી હતી કે આજે ફરીથી મેં એક જરૂરિયાતમંદની મદદ કરી, પણ હું નહોતો જાણતો કે આ નાનકડી ભલાઈ આવનારા સમયમાં મારી જિંદગીમાં શું તોફાન લઈને આવી શકે છે, અથવા પછી શાંતિ લઈને આવી શકે છે. સમય બહુ ખામોશીથી પોતાની ઝાડ ગૂંથી રહ્યો હતો અને સમય ઝડપથી વીતતો જ રહ્યો. આ વીતતા સમયની સાથે મારી અને દીપાની નોકઝોક પણ રોજના હિસ્સાની જેમ ચાલતી રહી. કેન્ટીનનું કામ બહુ સારું ચાલી રહ્યું હતું, પણ મોંઘવારીના યુગમાં ખર્ચા પણ બહુ વધી ગયા હતા. દીપા દરરોજ સાંજે ગલ્લામાંથી પૈસા કાઢતી તો તેના કપાળ પર કરચલીઓ આવી જતી. તે એક એક પાઈનો સારી રીતે હિસાબ જોડતી હતી અને પછી મને કઠેરામાં ઊભો કરી દેતી. અનિકેત, એવું લાગી રહ્યું છે કે આજે ફરીથી હિસાબમાં કંઈક ગડબડ છે. મેં ખુદ જોયું હતું કે તમે સમોસાની 2 પ્લેટ તે છોકરીને આપી હતી અને પૈસા 1 રૂપિયો પણ નહોતો લીધો. હવે આખરે ક્યાં સુધી આમ કરશો? રોજ રોજ તમે તેને ફ્રીમાં ખવડાવતા રહો છો. દીપા ગુસ્સાથી બોલવા લાગી હતી. તેનો ચહેરો લાલ થઈ રહ્યો હતો. હું તેને સમજાવવા માટે નરમાઈથી તેની પાસે બેસી ગયો. દીપા, તે છોકરી મને અનાથ લાગે છે, બહુ લાચાર કે કદાચ બહુ વધારે મજબૂર છે. તે જોયું નહીં, તેના જૂતાની એડી ઘસાઈને કેટલી પૂરી થઈ ગઈ હતી. તેની પાસે પોતાના માટે આ વસ્તુઓ લેવા માટે પણ પૈસા નથી. જો આપણે તેને 2 સમોસા ખવડાવી જ દઈએ છીએ તો ઉપરવાળો તેનો બદલો આપણને આપણી સંતાનની સુરતમાં આપશે. આ ભલાઈ આપણને જો કરી રહ્યા છીએ તો જરૂર નથી કે આ નકામી જશે. અને સાચા દિલથી કોઈની ભલાઈ કરવી ઉપરવાળાને પસંદ છે. તું ખુદ જો, આપણો સમર કેટલો તંદુરસ્ત છે, આપણી દીકરીઓ કેટલી સારી છે, બધું કેટલું સારી રીતે ચાલી રહ્યું છે. આ બધું ઉપરવાળાની મરજીને કારણે જ તો છે. કદાચ તે આપણાથી ખુશ છે એટલે જ આપણી જિંદગી પર ઠીક ચાલી રહી છે. તો પછી તું આટલું કેમ વિચારી રહી છે? દીપાએ પરેશાન થતાં હાથ તરફ ઝટકી દીધો. તમારી આ વાતો મારી સમજની બહાર છે અનિકેત. મને તો બસ એ જ ખબર છે કે જો આપણે પૈસા ન જોડ્યા, સમજદારીથી કામ ન લીધું તો કાલે દીકરીઓના લગ્નમાં દિવાલોને જોઈશે. અને જો તે છોકરી તો હવે આદત બની ચૂકી છે મફતનું ખાવાની. તમે તેને બગાડીને રાખી દીધી છે. હવે તે પોતાને હક સમજીને માગે છે. દીપાની વાત સાંભળીને હું ખામોશ થઈ ગયો હતો. હું તેને કેવી રીતે જણાવું કે અનામિકાએ આજ સુધી ક્યારેય પણ મારી પાસે મોઢેથી માંગ્યું જ નહોતું. તે તો બસ આવીને ચૂપચાપ બેસી જતી હતી અને મારી આંખો તેની જરૂરિયાતને વાંચી લેતી હતી. પણ દીપા પણ પોતાની જગ્યાએ ખોટી નહોતી. તે એક માં અને એક ઘરેલું સ્ત્રી હોવાના નાતે તેને દીકરીઓની ફિકર ખાઈ જતી હતી. તે જ રીતે 2 વર્ષનો સમય પણ વીતી ગયો. આ 2 વર્ષમાં અનામિકા રોજ કેન્ટીન પર આવતી રહી. તે ફર્સ્ટ યરથી સેકન્ડ યરમાં આવી ગઈ હતી. તેના કપડાં હજી તે જ હતા, પણ તેની આંખોમાં ભણવાની એક અજીબ લગન પણ હતી. મેં ક્યારેય તેની પાસેથી તેના ઘરના હાલાત નહોતા પૂછ્યા, કારણ કે હું જાણતો હતો કે કોઈની મજબૂરીને કોતરવાથી તેના જખમ લીલા થઈ જાય છે. તેની સાથે મારો બસ એક જ ખામોશ સંબંધ બની ગયો હતો. હું તેને ખાવાનું આપતો અને તે નજરોથી નજરોમાં મને આભાર કહેતી ચાલી જતી. પછી પરીક્ષાના દિવસો પણ આવી ગયા. છોકરા છોકરીઓ તૈયારી માટે ઘરમાં બેસી ગયા. અનામિકા પણ છેલ્લી વાર આવી હતી. તે દિવસે તે કંઈક વધારે જ ઉદાસ લાગી રહી હતી. તેણે સમોસા ખાધા અને જતાં જતાં ઊભી રહી ગઈ. મારી સામે બોલી, અંકલ, તમારો બહુ બહુ આભાર. મારા પેપર શરૂ થઈ રહ્યા છે. કદાચ હવે હું કોલેજ નહીં આવી શકું. તમે મારા માટે જે કર્યું હું જિંદગીભર નહીં ભૂલું. તેનો અવાજ રડમસ થઈ ગયો હતો. મેં પ્રેમથી તેના માથા પર હાથ મૂકી દીધો. બેટા, ઉપરવાળો તને સફળ કરે. બસ મહેનત કરજે અને ક્યારેય પણ હિંમત ન હારતી. પછી તે ચાલી ગઈ અને ખરેખર ફરી પાછી ફરીને ન આવી. પરિણામ આવ્યું. નવું વર્ષ પણ શરૂ થઈ ગયું, પણ અનામિકા કેન્ટીન પર નજર ન આવી. હું અવારનવાર બ્રેકના સમયે તે ખૂણા તરફ જોતો જ્યાં તે બેસતી હતી, તો મને ત્યાં એક અજીબ બેચેની મહેસૂસ થતી. મને ચિંતા થતી કે ખબર નહીં કે તે પાસ થઈ છે કે નહીં, તેને આગળ એડમિશન લીધું કે ગરીબીએ જ તેનો અભ્યાસનો સિલસિલો ત્યાં જ રોકી દીધો છે. પણ મારી પાસે તેનો કોઈ પણ કોન્ટેક્ટ નંબર કે સરનામું નહોતું, એટલે હું માત્ર તેના માટે પ્રાર્થના જ કરી શકતો હતો. દીપા તો એમ ખુશ હતી કે ચાલો, એક મફતમાં ખાવાવાળીથી છુટકારો તો મળ્યો અને હવે આપણો ફાયદો જ ફાયદો થશે. અનામિકા ગયાના થોડા સમય પછી અમારી જિંદગીમાં પણ એક મોટો બદલાવ આવી ગયો. કોલેજવાળાઓએ કેન્ટીનનો કોન્ટ્રાક્ટ ફરીથી નીલામ કરવાનો એલાન કરી દીધો. મારી પાસે આશા હતી, કારણ કે અમે 3 વર્ષમાં સારું કામ કર્યું અને ક્યારેય કોઈ ફરિયાદ પણ નહોતી આવવા દીધી. તો કદાચ હવે કોન્ટ્રાક્ટ અમને જ મળશે.
પણ મારી આશાઓ પર તે વખતે પાણી ફરી પડ્યું જ્યારે એક વૃદ્ધ શેઠે મારાથી બમણી બોલી લગાવી દીધી હતી. તે રકમ એટલી વધારે હતી કે મારી વિચારસરણીની બહાર હતી. કોલેજના હેડે પૈસાની ચમક જોઈ અને કોન્ટ્રાક્ટ તે શેઠના હવાલે કરી દીધો. અમને એક અઠવાડિયામાં કેન્ટીન ખાલી કરવાનો હુકમ મળી ગયો હતો. તે દિવસ મારા અને દીપા માટે મોટી મુશ્કેલીથી ઓછો નહોતો. 3 વર્ષ અમે તે જગ્યામાં અમારા લોહી પરસેવો એક કરી દીધો હતો. આ જગ્યા હવે અમારું બીજું ઘર બની ચૂકી હતી. દીપા તો ધ્રુસકે રડવા લાગી. અનિકેત, હવે શું થશે? આપણે ક્યાં જઈશું? આટલી મુશ્કેલીથી તો અમારો હાથ તંગીથી જરા ઉપર આવ્યો હતો. હવે અમારે ફરીથી એ જ ધક્કા ખાવા પડશે, એ જ પરેશાનીઓ સહન કરવી પડશે. મેં આ સાંભળીને તેને દિલાસો આપ્યો. જો કે મારું પોતાનું દિલ પણ ડૂબી રહ્યું હતું. ઉપરવાળો આપણી પરીક્ષાથી ખરાબ નહીં થવા દે, અને જ્યારે એક દરવાજો બંધ થાય છે તો તે 100 દરવાજા બીજા ખોલી દેશે. આપણે બિલકુલ હિંમત નહીં હારીએ. અમે અમારો સામાન સમેટી લીધો. તે કડાઈ, તે ચાણસીઓ, તે વાસણો જેની સાથે અમારી રોજની જિંદગી જોડાઈ ગઈ હતી, બધું એક લોડ રિક્ષામાં નાખીને કોલેજના ગેટમાંથી નીકળતા મેં ફરીને તે કેન્ટીનને જોયું તો મારી આંખો ભીની થઈ ગઈ હતી. ત્યાં મારો ઘણો બધો સમય અને યાદો કેદ થઈ ગઈ હતી. જ્યાં અનામિકા જેવી ઘણી છોકરીઓ અને છોકરાઓની યાદો હતી જેમને મેં મારા મગજમાં વસાવી લીધા હતા. કોલેજમાંથી નીકળ્યા પછી મારી પાસે એટલી જમા મૂડી પણ નહોતી કે હું કોઈ મોટો કારોબાર શરૂ કરી શકું. આ 2 વર્ષમાં અમે ખાધું પીધું તો સારું હતું, ઘરનો માહોલ પણ થોડો સારો થઈ ગયો હતો, પણ બેંક બેલેન્સ નહોતા બનાવી શક્યા. જે થોડા ઘણા પૈસા બચ્યા હતા મેં તેનાથી અમારા મહોલ્લામાં જ નાની દુકાન ભાડે લઈ લીધી હતી. આ એક પરચુરણની દુકાન હતી જેને અનિકેત સ્ટોરનું નામ આપવામાં આવ્યું. દુકાન નાની હતી અને ગ્રાહકો પણ મહોલ્લાના જ હતા, જે મોટે ભાગે ઉધાર પર સોદો લેતા હતા. કોલેજવાળી તે રોનક અને તે કમાણી હવે માત્ર સપનું જ બનીને રહી ગઈ હતી. દીપા હવે દુકાન પર નહોતી બેસતી કારણ કે મહોલ્લાનો માહોલ અલગ હતો. એટલે હું એકલો જ સવારથી રાત સુધી ત્યાં બેસતો. કારોબાર હળવો થઈ જવાને કારણે ઘરના હાલાત પણ અસર પડવા લાગી. આવક ઓછી અને ખર્ચા વધારે થઈ ગયા હતા. અમારો દીકરો સમર હવે 8 વર્ષનો થઈ ગયો હતો અને સ્કૂલ પણ જવા લાગ્યો હતો. દીકરીઓની જરૂરિયાત પણ વધી રહી હતી. ક્યારેક વીજળીનું બિલ અમને પરેશાન કરતું તો ક્યારેક રાશન ઓછું પડી જતું. અવારનવાર રાતોને જ્યારે હું દુકાન બંધ કરીને ઘરે આવતો તો દીપા પરેશાનીની હાલતમાં મારી રાહ જોઈ રહી હોય. આજે કેટલી કમાણી થઈ છે અનિકેત? તે આશાભરી નજરોથી પૂછતી. હું ખિસ્સામાંથી ગણેલી નોટો કાઢીને તેના હાથમાં મૂકી દેતો. તે માયુસીથી નોટોને જોતી અને ઠંડી આહ ભરતી. બસ આટલા જ છે. આમાં તો દૂધ અને શાકભાજીનો ખર્ચ પણ પૂરો નહીં થાય. એમ પણ દીકરીઓની ફી માથા પર ઊભી છે. તમે કંઈક બીજું કેમ નથી કરી લેતા? આ દુકાન તો આપણને ડૂબાડી દેશે. હું થાક્યો પાક્યો ખાટલા પર બેસી જતો અને પાણીનો ગ્લાસ માંગતો. નહીં દીપા, આભાર માન કે આપણને ઇજ્જતની રોટી મળી રહી છે. ઉપરવાળો આમાં જ આપણી કમાણીને વધારી દેશે. અને હાલત હંમેશા એક જેવા નથી રહેતા, પણ હાલાત ખરેખર મુશ્કેલ થઈ જઈ રહ્યા હતા. અમારી પાસે કોઈ પણ એવી બચત નહોતી જે કોઈ ખરાબ સમયમાં કામ આવી જાય. અમે બસ હેન્ડ ટુ માઉથ જિંદગી ગુજારી રહ્યા હતા. એટલે કે અહીં કમાયા અને ત્યાં ખાધા. જો કોઈ બીમારી આવી જતી કે કોઈ મુસીબત આવી પડતી તો અમારી પાસે કર્જ માગવાની જગ્યાએ બીજો કોઈ રસ્તો પણ નહોતો. આ રીતે દીપાનું ચીડિયાપણું હવે વધી ગયું. તે વાત પર બાળકોને દાટતી રહેતી અને મારી સાથે ઝઘડતી હતી. તેને લાગતું હતું કે કદાચ હું સુસ્તી કરી રહ્યો છું, કે આ મારી કિસ્મતથી જ કોઈ દુશ્મની છે. પણ હું જાણતો હતો કે મારી કિસ્મતની પરીક્ષા છે. મારા હાથમાં કંઈ પણ નથી. આમ જ 2 વર્ષ વીતી ગયા. હું મારી નાની દુકાનમાં મગ્ન રહ્યો. સવારમાં શટર ઉઠાવું અને રાત વીતી ગયા સુધી ગ્રાહકોની રાહ જોતા રહેવું. જિંદગી એક લકીર પર ચાલી રહી હતી જેમાં ન તો કોઈ બહુ મોટી ખુશી હતી અને ન જ તો કોઈ બહુ મોટું ગમ. બસ એક ઠહેરાવ હતો જે કોઈ આવનારા તોફાનનો સંદેશ લાગતો હતો. અમને અંદાજ નહોતો કે તકદીરે અમારા માટે એક એવી પરીક્ષા પણ લખી રાખી છે જે અમારી જિંદગીના પાયાને પણ હલાવી દેશે. અમે અમારી નાની મોટી પરેશાનીને જ પહાડ સમજી રહ્યા હતા, જ્યારે અસલી પહાડ તો હજી અમારા રસ્તામાં આવવાનો હતો. તે જૂનનો મહિનો હતો. ગરમી બહુ વધારે હતી. એક દિવસ બપોરે ટપાલી આવ્યો અને મારા નામનો એક પત્ર આપી ગયો. મેં ખોલીને જોયું તો તે મારા પિતરાઈ ભાઈ તરફથી તેના દીકરાના લગ્નનું કાર્ડનું આમંત્રણ હતું, જે બીજા શહેરમાં હતી અને આખો ખાનદાન ત્યાં જમા થઈ રહ્યો હતો. દીપાએ જ્યારે તે કાર્ડ જોયું તો તેના ચહેરા પર થોડી રોનક આવી ગઈ હતી કે ચાલો શુક્ર છે, ક્યાંકથી તો ખુશીની ખબર આવી. બહુ સમયથી અમે ક્યાંય ગયા પણ નહોતા. બાળકો પણ ઘરમાં કેદ થઈને રહી ગયા છે. અમે જરૂર જઈશું. મને ચિંતા થવા લાગી કે સફરનો ખર્ચો અને તે લગ્ન પર લેવડ દેવડ આ બધું કેવી રીતે થશે. હજી અમારો હાથ તંગ છે. અમે ભલા કેવી રીતે જઈશું? તું જણાવ. ભાડું પણ તો લાગશે અને ત્યાં ખાલી હાથે તો નહીં જઈને. મેં મારી મજબૂરી તેને જણાવી તો દીપા તરત બોલી, અરે અનિકેત, ના કપાવશો શું? ત્યાં ખાનદાનમાં અમારા બધા સગા સંબંધીઓ આવશે
અને જો માત્ર આપણે ન ગયા તો લોકો શું વાતો કરશે કે અમે ગરીબ થઈ ગયા છીએ એટલે ભાઈની ખુશીમાં પણ સામેલ ન થયા. મારી પાસે લગ્નની વીંટી પડી છે ને એવું કરીએ છીએ તે વેચી દઈએ, એમ પણ તે જૂની થઈ ગઈ છે. પછીથી હાલાત ઠીક થઈ ગયા તો ફરીથી અમે બનાવી લઈશું. પછી મેં દીપા અને બાળકોની ખુશીની સામે હથિયાર નાખી દીધા. મને શું ખબર હતી કે અમે આ ખુશી મનાવવા માટે નહીં પણ અમારી જિંદગીના સૌથી ભયાનક અકસ્માત તરફ જઈ રહ્યા હતા. અમે ત્યાં જવાની તૈયારી શરૂ કરી દીધી. દીપાએ બાળકો માટે નવા કપડાં સિલાઈ કરાવ્યા. મેં દુકાનને એક અઠવાડિયા માટે તાળું લગાવી દીધું. સમર બહુ વધારે ખુશ હતો કે તે બસમાં બેસીને બીજા શહેર જશે. તેની માસૂમ વાતોએ મને મારા ગમ ભૂલાવવા માટે મજબૂર કરી દીધો હતો. અમે લગ્નના દિવસે ત્યાં પહોંચી ગયા. ત્યાં ઢોલ નગારા અને હાસ્યની ગૂંજ હતી. ચારે તરફ રંગ અને રોશનીઓનો વરસાદ હતો. હું મારા ભાઈઓ અને પિતરાઈઓ સાથે મળ્યો. બધા લોકો બહુ વધારે ખુશ થઈ રહ્યા હતા. હું કંઈક સમય માટે મારી ગરીબી અને પરેશાનીઓ ભૂલી ગયો હતો. મહેંદીની રાત હતી. છત પર નવજુવાન છોકરાઓ નાચી રહ્યા હતા. મારો દીકરો સમર પણ બાકીના બાળકો સાથે રમી રહ્યો હતો. હું નીચે બેઠકમાં મહેમાનો સાથે બેસીને ખાવાનું ખાઈ રહ્યો હતો. અચાનક ઉપરથી ફાયરિંગનો અવાજ શરૂ થઈ ગયો. લગ્નમાં હવામાં ફાયરિંગ કરવાનો રિવાજ તો અમારા અહીંયા સામાન્ય હતો એટલે પહેલાં તો મેં ધ્યાન ન આપ્યું, પણ જ્યારે તે અવાજ સતત બહુ વધારે નજીકથી આવી રહ્યો હતો તો દિલમાં અજાણ્યો ડર બેસવા લાગ્યો. ત્યારે છત પરથી ચીસોનો પોકાર આવવા લાગ્યો. રોકી દો, કોઈની જાન જવાની છે, નીચે લઈને ચાલો. કોઈના બૂમ પાડવાનો અવાજ આવ્યો. મારા હાથમાંથી કોળિયો પડી ગયો. મારા ગળામાં કાંટા ખૂંચવા લાગ્યા. એક અજીબ ડરે મને ઘેરી લીધો. હું પાગલોની જેમ સીડીઓ તરફ દોડ્યો. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને દિમાગમાં માત્ર એક જ નામ ગુંજી રહ્યું હતું, મારો દીકરો સમર. મારા પગ બહુ ભારે થઈ ગયા હતા પણ દિલની ધડકન કોઈ બેલગામ ઘોડાની જેમ માથા પર દોડી રહી હતી. સીડીઓ ચડતા મને દરેક ક્ષણ સદીઓ જેવી લાગી રહી હતી. ઉપર છત પરથી આવનારી ચીસોના પોકાર મારા હોશ ઉડાવી દીધા હતા. મારા કાનોમાં હજી સુધી તે ગોળી ચાલવાનો અવાજ ગુંજી રહ્યો હતો, જેણે લગ્નની ખુશીઓને ડરમાં બદલી દીધી હતી. જ્યારે હું હાંફતો છત પર પહોંચ્યો તો ત્યાં બહુ જ ભયાનક દ્રશ્ય મારી સામે હતું. મહેમાનો અહીં તહીં ભાગી રહ્યા હતા. ખુરશીઓ ઊંધી પડી હતી અને એક ખૂણામાં લોકોની ભીડ હતી. હું પાગલોની જેમ તે ભીડને ચીરતો આગળ વધ્યો. પાછળ હટો, મારો દીકરો ક્યાં છે? મારો અવાજ મારા ગળામાં જ ફસાઈને રહી ગયો હતો. જ્યારે મારી નજર જમીન પર પડી તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મારો માસૂમ દીકરો સમર લોહીમાં લથપથ પડ્યો હતો. તેના છાતીના જમણા તરફથી લોહી બહુ વધારે વહી રહ્યું હતું. તેની આંખો ખુલ્લી હતી પણ તેમાં વીરાની હતી અને શ્વાસ ઉખડી રહ્યા હતા. સમર, મારા બાળક. હું ચીસો પાડતો તેની નજીક ગયો અને તેને મારી બાહોમાં ભરી લીધો. તેનું શરીર ગરમ થઈ રહ્યું હતું. રંગ હળદરની જેમ પીળો પડી ગયો હતો. આ કોણે કર્યું છે? કોણે ગોળી ચલાવી છે? હું દહાડવા લાગ્યો. ત્યાં હાજર છોકરાઓ ગાયબ થઈ ગયા હતા. ખબર પડી કે હવામાં ફાયરિંગ કરતા પિસ્તોલનું લક્ષ્ય કાબૂથી બહાર થયું અને સીધી ગોળી મારા દીકરાને જઈને લાગી હતી. તે છોકરો જેના હાથથી ગોળી ચાલી હતી તે જગ્યા પરથી જ ભાગી ગયો. પણ તે વખતે મને તે હત્યારાની પરવા નહોતી. મને માત્ર અને માત્ર મારા દીકરાની જિંદગી વાલી હતી. મને ગાડી જોઈએ, કોઈ ગાડી કઢાવો. ઉપરવાળા માટે મેં રડતા રડતા મારા ભાઈઓ અને સગા સંબંધીઓ તરફ જોયું. બધાના હાથ પગ ફૂલાઈ ગયા હતા. મારા પિતરાઈ ભાઈએ તરત પોતાની કારની ચાવી કાઢી અને બૂમ પાડી કે અનિકેત, જલ્દી કર, તેને નીચે લઈને આવ, અમે હોસ્પિટલ જઈએ છીએ. મેં સમરને મારા બાજુમાં નાખી દીધો અને તેનું વજન મને મહેસૂસ નહોતું થઈ રહ્યું. મારા કપડાં તેના લોહીથી ભીંજાઈ ગયા. હું સીડીઓ ઉતરી રહ્યો હતો અને મારા મોઢામાંથી બસ મારા દીકરાની જિંદગીની પ્રાર્થના નીકળી રહી હતી, એ ઉપરવાળા મારા બાળકને બચાવી લે. મેં ક્યારેય કોઈનું ખરાબ નથી ચાહ્યું. મારી મદદ કર. પછી નીચે બેઠકમાં પહોંચતા જ દીપાની નજર અમારા ઉપર પડી. તે પહેલાંથી જ છત પરથી આવનારા શોરને કારણે પરેશાન ઊભી હતી. જેવી તેણે સમરને મારા ખોળામાં લોહીમાં નહાતો જોયો, તેના મોઢામાંથી એક દૂલ ધ્રીજાવી દેનારી ચીસ નીકળી. હાય, મારો બાળક, શું થયું છે આને? મારા દીકરાને. તે દોડતી મારી તરફ આવી અને સમરના ચહેરાને સ્પર્શ કર્યો. અનિકેત, આ લોહી કેવું છે? બોલો, તેને શું થયું છે? દીપા, હોશ કર, આપણે હોસ્પિટલ જવાનું છે. હટી જા રસ્તામાંથી. મેં રડતા તેને દૂર કરી અને ગાડીની પાછળની સીટ પર બેસી ગયો. દીપા પણ રોતી બીજી તરફથી ગાડીમાં બેસી ગઈ હતી. મારો ભાઈ ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો અને ગાડીને દોડાવી રહ્યો હતો. પણ મને લાગી રહ્યું હતું કે અમે બહુ વધારે ધીમું ચાલી રહ્યા છીએ. જ્યારે ઝડપ તો બહુ તેજ હતી. સમરનું માથું દીપાના ખોળામાં રાખેલું હતું. મેં મારા હાથથી તેના જખમને દબાવીને રાખ્યો હતો જેથી લોહીનો પ્રવાહ રોકી શકાય. દીપા પાગલોની જેમ સમરનું નામ પુકારી રહી હતી. સમર બેટા, આંખો ખોલ, જો માં તારી પાસે છે. પણ સમર કોઈ પણ જવાબ નહોતો આપી રહ્યો. તેના શ્વાસ ધીમા થઈ રહ્યા હતા. ભાઈ, ગાડી તેજ ચલાવ પ્લીઝ. મેં મારા ભાઈને બોલાવ્યો અને સતત હોર્ન વાગી રહ્યો હતો. પણ શહેરનો ટ્રાફિક અમારા ધીરજની પરીક્ષા લઈ રહ્યો હતો. દરેક લાલ ઇશારો મને મોતનો સંદેશ લાગી રહ્યો હતો.
અનિકેત, જો મારા દીકરાને કંઈ પણ થઈ ગયું તો હું જીવતી નહીં રહું. અમે કેમ આવ્યા આ મનુષ્ય લગ્નમાં? મેં કહ્યું હતું ને કે પૈસા નથી, ન જાવ, પણ તે મારી વાત ન સાંભળી. દીપા હવે હિચકીઓ રડી રહી હતી. ખરેખર જો તે દિવસે દીપા માની લેતી અને અમે ન આવતા તો આજે આ દિવસ પણ જોવો ન પડતો. આનાથી ગરીબી જ સારી હતી. ઓછામાં ઓછું સંતાન તો અમારાથી ઠીક રહેતી. આ મારા હાથ પર મારા દીકરાનું ગરમ લોહી જામી રહ્યું હતું. આ તે હાથ હતા જેમણે હંમેશા મહેનત કરી હતી. ક્યારેય કોઈનો હક પણ નહોતો માર્યો, ન ક્યારેય ખોટા કામથી પૈસા કમાયા. હંમેશા મહેનત કરી. હું ઉપરવાળાથી ફરિયાદ નહોતો કરી રહ્યો, બસ ભીખ માગી રહ્યો હતો. એ ઉપરવાળા, મારી દીકરીઓના માથા પરથી ભાઈનો પડછાયો ન છીનવજે. અમે ગરીબ લોકો છીએ. અમે આટલું મોટું દુઃખ નહીં સહન કરી શકીએ. પછી 15 મિનિટનો તે સફર મને 15 વર્ષ જેટલો લાંબો લાગી રહ્યો હતો અને આખરે હોસ્પિટલની ઇમારત નજર આવી ગઈ. ગાડી ઇમરજન્સી ગેટની સામે જઈને ઊભી. મેં દરવાજો ખોલ્યો અને સમરને અંદર લઈને દોડ્યો. ડૉક્ટર, ડૉક્ટર, કોઈ છે અહીંયા? મારા દીકરાને જુઓ. મારો અવાજ આખા હોલમાં ગુંજી રહ્યો હતો. ત્યારે સ્ટ્રેચર લઈને 2 વોર્ડ બોય મારી તરફ આવ્યા. તેમણે સમરને સ્ટ્રેચર પર સુવડાવ્યો અને અંદરની તરફ દોડ્યા. હું દીપાની સાથે ઊભો હતો. હોસ્પિટલ માહોલમાં દવાઓની ગંધ ફેલાયેલી હતી અને લોકોના પોકારની ગૂંજ હતી, પણ મારા કાન માત્ર અને માત્ર ડૉક્ટરનો અવાજ સાંભળવા માટે તરસી રહ્યા હતા, જે આવીને મને કહી દે કે મારો દીકરો બચી જશે. સમરને ઇમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યો. ત્યાં હાજર એક ડૉક્ટરે આગળ વધીને તેનું ચેકઅપ કર્યું. તેણે સમરનો કમીજ હટાવીને જખમ જોયો, જે બોલ્યા, આ તો ગોળીનો જખમ છે. ડૉક્ટરે ચોંકીને તરત મારી તરફ જોયું. જી ડૉક્ટર સાહેબ, લગ્નમાં ફાયરિંગ થઈ હતી અને તેને ગોળી લાગી ગઈ. ઉપરવાળા માટે તેને બચાવી લો. તેની સારવાર શરૂ કરો. લોહી બહુ વધારે વહી ગયું છે. મેં હાથ જોડીને વિનંતી કરી તો ડૉક્ટરે પોતાના હાથ પાછા ખેંચી લીધા અને નર્સને ઇશારો કર્યો કે તે પાછળ હટી જાય. જુઓ ભાઈ સાહેબ, આ એક પોલીસ કેસ છે. કાયદા મુજબ જ્યાં સુધી પોલીસ નથી આવી જતી અને FIR દાખલ નથી થઈ જતી, અમે સારવાર નથી કરી શકતા. આઈ એમ રિયલી સોરી. ડૉક્ટરના આ શબ્દો મારા કાનોમાં પીગળેલા કાચની જેમ ઉતરી ગયા હતા. પણ જ્યાં સુધી પોલીસ આવશે, મારો બાળક મરી જશે. તમે ડૉક્ટર છો, તમારું કામ તો જાન બચાવવાનું છે કે પોલીસની રાહ જોવાનું? હું ગુસ્સા અને દુઃખથી મિશ્રિત હાલતમાં બોલ્યો હતો. ભાવનાત્મક થવાની જરૂર નથી. આ કાયદો છે. જો અમે ગોળી કાઢી લીધી અને કાલે જો પોલીસ ઇન્ક્વાયરી કરી તો અમારા લાયસન્સ પણ બંધ થઈ જશે. સોરી, અમે આ જોખમ નથી લઈ શકતા. તમે જાઓ અને અમને પરેશાન ન કરો. પોલીસ સ્ટેશનથી પહેલાં પોલીસને લઈને આવો. ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપી દીધો હતો અને ફાઇલ બંધ કરી દીધી. ડૉક્ટર સાહેબ, હું એક ગરીબ માણસ છું. હું કોઈ પોલીસને નથી જાણતો અને બીજા શહેરમાંથી અહીંયા આવ્યો છું. અમે કાયદાનું વધારે નથી ખબર. મને બસ એટલું ખબર છે કે મારો દીકરો મરી રહ્યો છે. પ્લીઝ તમે તેને બચાવી લો. હું તમારા પગે પડું છું. હું તે ડૉક્ટરના પગમાં પડી ગયો. મારી ઇજ્જતનું બધું પૂરું થઈ ગયું હતું. એક બાપ પોતાના દીકરાની જિંદગી માટે ખાખમાં મળી રહ્યો હતો. ત્યારે દીપા પણ આગળ વધી અને પાગલોની જેમ કહેવા લાગી, ડૉક્ટર સાહેબ, તમારા પણ તો બાળકો હશે. એક માની ફરિયાદ સાંભળી લો. મારા દીકરાને બચાવી લો. અમે તમને જેટલા પૈસા કહેશો તેટલા આપી દઈશું. ભલે અમને પોતાને વેચવા પણ પડે. પણ ડૉક્ટર ઉપર કોઈ પણ અસર ન થઈ. તે પોતાની જગ્યાએથી હલ્યો પણ નહીં. પૈસાની પરેશાની નથી, પરેશાની છે કાયદાની. અમે મજબૂર છીએ. તમે લોકો અહીંયા શોર મચાવવાની જગ્યાએ પોલીસને ખબર આપો. તેણે સિક્યોરિટી ગાર્ડને અવાજ દીધો, આ લોકોને બહાર કાઢો. આ અહીંયા કામમાં અવરોધ નાખી રહ્યા છે. ત્યારે ગાર્ડ આગળ વધ્યો અને મને બાજુમાંથી પકડતા ખેંચવા લાગ્યો. હું મારા દીકરાને છોડીને નહીં જાઉં. સમર, મારા બાળક. મેં સ્ટ્રેચરના પગને મજબૂતીથી પકડી લીધો. સમરનો ચહેરો બિલકુલ સફેદ થઈ ગયો હતો. તેના શ્વાસ બહુ વધારે ધીમા ચાલી રહ્યા હતા. જિંદગી તેના શરીરમાંથી જાણે રેતીની જેમ સરકી રહી હતી. મારા ભાઈ અને બીજા સગા સંબંધીઓ પણ ડૉક્ટરની વિનંતીઓ કરી રહ્યા હતા. પણ હોસ્પિટલનો સ્ટાફ પથ્થરનો બનેલો હતો. ત્યાં હાજર બીજા પેશન્ટની સાથેના લોકો પણ ઇશારો જોઈ રહ્યા હતા. કોઈ પણ અમારી મદદ માટે નહોતું આવી રહ્યું. આ એક એવી સોસાયટી હતી જ્યાં એક કાગળના ટુકડા અને પોલીસ રિપોર્ટનું મહત્વ ઇન્સાનની જાનથી પણ વધારે હતું. મને મારી લાચારી પર રડવું આવવા લાગ્યું. મેં આખી જિંદગી લોકોની મદદ કરી હતી. ભૂખ્યાને ખાવાનું ખવડાવ્યું. ક્યારેય કોઈનું દિલ પણ નહોતું દુખાવ્યું. તો પછી આજે મારી સાથે આ જુલમ કેમ થઈ રહ્યો હતો? કેમ કોઈ પણ મારા દીકરા માટે નહોતું આવી રહ્યું? ડૉક્ટર સાહેબ, તમને ઉપરવાળાનો વાસ્તો, સારવાર શરૂ કરી દો. જો મારા દીકરાને કંઈ પણ થઈ ગયું તો હું આ હોસ્પિટલ સળગાવી દઈશ. હું તમને બધાને નહીં છોડું. મેં હળવી ધમકી આપી તો ડૉક્ટરે ગુસ્સાથી મને જોયો. જુઓ, તમે અમને ધમકીઓ ના આપો. જો તમે વધારે શોર મચાવ્યો તો અમે પોલીસને બોલાવીને તમને જ ગિરફ્તાર કરાવી દઈશું. એમ પણ ક્રિમિનલ કેસ છે. ખબર નહીં તમે લોકો કોણ છો અને આ ગોળી કેવી રીતે લાગી? ડૉક્ટરના આ આરોપે મારા તન બદનમાં આગ લગાવી દીધી હતી. અમે બેકસૂર હતા. એ અમને જ મુજરીમ બનાવી રહ્યા હતા.
દીપા આઘાતથી નિહાલ થઈને જમીન પર બેસી ગઈ હતી. તેનો અવાજ બંધ થઈ ગયો હતો. બસ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે બેજાન અસ્તિત્વ જોઈ રહી હતી. તે વખતે મને લાગ્યું કે બધું પૂરું થઈ ગયું છે. મારો દીકરો મારા હાથોમાં દમ તોડી દેશે અને હું કંઈ પણ નહીં કરી શકીશ. અમારી લાચારીના ઘેરા વાદળોએ મને ઘેરી લીધો હતો. હું આકાશ તરફ જોતો. એ ઉપરવાળા, શું તારી જમીન પર ઇન્સાફ પૂરો થઈ ગયો છે? શું ગરીબના બાળકોનું લોહી આટલું સસ્તું છે કે કોઈ પણ મદદ નથી કરી શકતું? મારી આંખોમાંથી એકદમથી આંસુ વહીને મારા શર્ટ પર સમાવા લાગ્યા. હોસ્પિટલના આ બેરહમ માહોલમાં મોતનો સન્નાટો આવી ગયો. દરેક વીતેલી સેકન્ડ સમરની જિંદગીનો દીવો બુઝાવી રહી હતી. સિનિયર ડૉક્ટર પોતાના રૂમોમાં હતા અને આ ડ્યુટી ડૉક્ટર પોતાની જીદ પર અડગ હતો. ડૉક્ટરે ફરીથી નર્સને કહ્યું, આ પેશન્ટને સાઈડ પર કરો. જ્યાં સુધી પોલીસ રિપોર્ટ ન આવે તેને હાથ નથી લગાવવાનો. તેને સ્ટ્રેચરને ધક્કો મારીને એક ખૂણામાં કરી દીધો. આ દ્રશ્ય જોઈને મારી બાકીની હિંમત પણ જવાબ આપી ગઈ હતી. હું ત્યાં જ ફર્શ પર મારા દીકરાના પગમાં માથું રાખીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. આશાની છેલ્લી કિરણ પણ બુઝતી મહેસૂસ થઈ રહી હતી. મારા દીકરાના શ્વાસ હવે ધીમા ચાલી રહ્યા હતા અને તેનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. મારું દિમાગ બંધ થવા લાગ્યું અને આંખોની સામે અંધારું છવાઈ રહ્યું હતું. મેં વિચારી લીધું કે હવે હું મારા દીકરાની લાશ લઈને અહીંથી જઈશ. હોસ્પિટલનો સ્ટાફ પોતાના કામોમાં વ્યસ્ત હતો અને અમે એક ખૂણામાં ઊભા રહીને સિસકી રહ્યા હતા. તે અંધારામાં અચાનકથી બીજી સાઈડથી ઝડપથી પગલાંનો અવાજ આવ્યો. અવાજ એક લેડી ડૉક્ટરનો હતો, જેણે સફેદ કોટ પહેર્યો હતો અને ગળામાં સ્ટેથોસ્કોપ લટકી રહ્યું હતું. તે ઝડપથી અમારી તરફ આવી રહી હતી. તેના ચહેરા પર બહુ વધારે ગંભીરતા અને આંખોમાં એક એવો રોબ હતો કે રસ્તામાં ઊભા રહેલા વોર્ડબોય આપોઆપ પાછળ હટી ગયા. તેની પાછળ બે નર્સો પણ દોડતી આવી રહી હતી. શું તમાશો લગાવી રાખ્યો છે અહીં? આ શોર કેવો છે? તેનો અવાજ હવે ગુંજી ગયો. ડ્યુટી ડૉક્ટર, જે ખુરશી પર બેદરકારીથી બેઠો હતો, મોબાઈલ ચલાવી રહ્યો હતો, એકદમ ઊભો થઈ ગયો અને બોલ્યો, મેડમ, આ એક પોલીસ કેસ છે. આ છોકરા પર હુમલો થયો છે અને હજી તેણે પોતાની વાત પૂરી પણ નહોતી કરી. તે લેડી ડૉક્ટરે તેને હાથના ઇશારાથી ચૂપ કરાવી દીધો. ટ્રેસ સ્ટ્રેચર પાસે આવી, જ્યાં અમારો સમર જિંદગી અને મોતની વચ્ચે અટકેલો હતો. તેણે એક નજર સમરના પીળા પડતા ચહેરા તરફ જોયું, પછી મારી અને દીપાની તરફ જોયું, જે હાથ જોડીને જમીન પર બેઠેલી હતી. જાણે તેનામાં આશ્ચર્યનો સમંદર આવી ગયો હોય. એક અજીબ ચમક અને ઓળખાણ તેની નિગાહોમાં લહેરાઈ ગઈ હતી. તેણે મને ધ્યાનથી જોયો, જેમ કે મારાથી ખાતરી કરવા માંગતી હોય કે જે તે જોઈ રહી છે તે જ હકીકત છે. પછીથી જ પડે તેણે એક એવી શાંત વાત કહી જેણે ત્યાં હાજર દરેક ઇન્સાનને હેરાન કરી દીધો. તરત જ તે બાળકને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવે. તેણે હમણાં અને આ જ વખતે સર્જરીની જરૂર છે. ડૉક્ટરે ફરીથી દખલગીરી કરવાની કોશિશ કરી, પણ મેડમ, પોલીસને હું પોતે જોઈ લઈશ, તે લેડી ડૉક્ટરે દહાડતા કહ્યું. આ બાળક મારો ભાઈ છે અને મારા ભાઈની સારવાર માટે પોલીસની પરવાનગીની જરૂર નથી. જો આ બાળકને એક પણ ઉઝરડો આવ્યો તો હું તમને બધાને અહીંયાથી કઢાવી દઈશ. જલ્દી કરો. તેનો લહેજો એટલી હિંમતથી ભરેલો હતો કે કોઈની પછી ચૂં કરવાની હિંમત પણ ન થઈ. આ સાંભળતા જ કે આ બાળક ડૉક્ટર સાહેબાનો ભાઈ છે, આખી હોસ્પિટલનો સ્ટાફ હડકંપમાં આવી ગયો. જે નર્સ પહેલાં અમારી તરફ જોઈ પણ નહોતી રહી, તે હવે સ્ટ્રેચરને ઝડપથી ધકેલતી ઓપરેશન થિયેટર તરફ લઈ ગઈ. લોહીની બોટલ મગાવવાના એલાન થવા લાગ્યો. જે ડૉક્ટર અમને ધૂતકારી દીધા હતા, હવે માથું ઝુકાવતો જી મેડમ કરતો પાછળ દોડી રહ્યો હતો. હું અને દીપા પથ્થરના બનેલા આ બધું જોઈ રહ્યા હતા. અમને સમજ નહોતી આવી રહી કે આ ચમત્કાર કેવી રીતે થઈ ગયો. કોણ હતી આ સ્ત્રી જેણે અમને આ મુસીબતમાંથી કાઢ્યા હતા અને મારા દીકરાને પોતાનો ભાઈ કહીને બોલાવ્યો? હું લથડતા પગલાંથી ઓપરેશન થિયેટરના દરવાજા સુધી ગયો. તે લેડી ડૉક્ટર થિયેટરમાં જતા પહેલાં ઊભી. તેણે ફરીને મારી તરફ જોયું. તેની આંખોમાં ભીનાશ હતી અને હોઠો પર એક સંતોષભરી મુસ્કાન. ફિકર ન કરો અંકલ, ઉપરવાળાએ ચાહ્યું તો સમર બિલકુલ ઠીક થઈ જશે. તમે બસ પ્રાર્થના કરો. તેણે મને અંકલ કહ્યું હતું. તેના અવાજમાં તે પોતાપણું હતું જે વર્ષો જૂના કોઈ સગા સંબંધીઓના અવાજમાં હોય છે. તે પહેલાં કે હું તેને પૂછતો, તે અંદર ચાલી ગઈ અને થિયેટરના દરવાજા બંધ થઈ ગયા. બહાર લાલ બત્તી સળગવા લાગી, જેનો મતલબ એ હતો કે ઓપરેશન શરૂ થઈ ગયું છે. દીપા હજી સુધી તે આઘાતમાં હતી. તે મારી પાસે આવી અને મારો શર્ટ પકડીને બોલી કે અનિકેત, આ કોણ હતી અને અમારા દીકરા સમરને પોતાનો ભાઈ કેમ કહ્યો? અમે તો આને જાણતા પણ નથી. શું આ અમારા કોઈ મિત્રની દીકરી છે? મેં માથું નામાં હલાવ્યું. નહીં દીપા, હું નથી જાણતી કે આ કોણ છે. કદાચ ઉપરવાળાએ તેને અમારી મદદ માટે મોકલી છે. અમે બંને પતિ પત્ની થિયેટરની બહાર બેન્ચ પર બેસી ગયા. હવે અમારી પાસે રાહ જોવા અને પ્રાર્થના કરવા સિવાય કંઈ પણ નહોતું. સમય ધીમે ધીમે વીતી રહ્યો હતો. એક પળ અસહ્ય જેવી લાગી રહી હતી. ક્યારેક મને લાગતું કે કદાચ આ બધું સપનું છે અને હમણાં જ મારી આંખ ખુલી જશે તો હું તે જ દુકાન પર બેઠેલો હોઈશ, પણ હોસ્પિટલની દિવાલો પર લખેલી વાતો
અને દવાઓની ગંધ મને વારંવાર હકીકતનો અહેસાસ કરાવી રહી હતી. લગભગ 3 કલાક વીતી ગયા હતા. આ 3 કલાક મારી જિંદગીના લાંબામાં લાંબા કલાકો હતા. અંદર મારા કાળજાનો ટુકડો જિંદગીની જંગ લડી રહ્યો હતો અને બહાર હું મારી લાચારી લડી રહ્યો હતો. આખરે ઓપરેશન થિયેટરના દરવાજા પર લાગેલી લાઇટ બત્તી બુઝાઈ ગઈ હતી અને મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. પછી દરવાજો ખુલ્યો. તે જ લેડી ડોક્ટર બહાર નીકળી. તેણે ચહેરા પરથી માસ્ક ઉતાર્યો. તેના કપાળ પર પરસેવાના ટીપા નજર આવી રહ્યા હતા. તે ચહેરા પર મુસ્કાન હતી અને દીપા વીજળીની ઝડપથી તેની તરફ ગઈ. ડોક્ટર સાહેબા, મારો દીકરો કેવો છે? ત્યારે તેણે મુસ્કુરાતા માથું હલાવ્યું. જી મુબારક હો અંકલ, ઓપરેશન સફળ થઈ ગયું છે. ગોળી કાઢી દેવામાં આવી છે અને હવે તે ખતરાથી બહાર છે. બસ થોડી જ વારમાં તેને હોશ આવી જશે. આ સાંભળવાનું હતું કે દીપા અને હું, અમે બંનેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. જે દીકરા માટે મેં આશા છોડી દીધી હતી તે હજી જીવતો હતો. મેં ધ્રુજતા હાથોથી ડૉક્ટરનો આભાર માનવા માટે હાથ જોડ્યા તો તેણે મારા હાથ પકડી લીધો. બેટા, તારો બહુ અહેસાન રહેશે અમારા પર. તે અમારા ઘરનો દીવો બુઝાઈ જવાથી બચાવી લીધો. હું તારો અહેસાન ક્યારેય પણ નહીં ચૂકવી શકું. એક ગરીબ માણસ છું, પણ હું ઝૂકીને તેના હાથ ચૂમવાનો જ હતો. તેણે તેને જલ્દીથી મારા જોડાયેલા હાથોને પકડી લીધા. આ તમે શું કહી રહ્યા છો અંકલ? તેની વાત સાંભળીને હું થીજી ગયો. મેં ધ્યાનથી તેના ચહેરાને જોયો. તે ચહેરો, તે આંખો, તે લહેજો મારા દિમાગની યાદોમાં અચાનક મારા દિમાગમાં ફરી ગયા. હું તેને ઓળખી ગયો. મારી આંખો ફાટી રહી ગઈ. અનામિકા, તું અનામિકા છે ને? મારા મોઢામાંથી એકદમ નીકળી ગયું. શું તું તે જ કોલેજવાળી છોકરી છે? તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેણે માથું હામાં હલાવ્યું. જી અંકલ, હું તે જ અનામિકા છું. તે જ બાળક જેને તમે રોજ બ્રેકમાં બચેલા સમોસા ખવડાવતા હતા. તે જ બાળક જેની પાસે ખાવા માટે પણ પૈસા નહોતા અને તમે માગ્યા વગર તેનું પેટ ભરતા હતા. હું હક્કાબક્કા રહી ગયો. મારી સામે ઊભેલી આ ડૉક્ટર તે જ સહેમી ગયેલી અનામિકા હતી. આ વાત પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો કે સમય આમ પલટો ખાઈ ગયો છે. દીપા પણ આશ્ચર્યથી મોં ખોલીને તેને જોઈ રહી હતી, બેકીની હાલતમાં. તું તે જ છોકરી છે? દીપાએ લથડતી જીભથી પૂછ્યું. જી આંટી, હું તે જ છું. અનામિકાએ મારા હાથને પોતાના હાથોમાં લેતા કહ્યું. તેના દરેક અહેસાસમાં બહુ વધારે પોતાપણું અને મોહબ્બત હતી. અંકલ, હેરાન ન થાવ. આજે હું જે પણ જગ્યા પર છું તેમાં તમારો બહુ મોટો હાથ છે. હું અનાથ હતી. બાપનો પડછાયો પણ મારા માથા પરથી ઉઠી ગયો હતો. મારા ઘરમાં ફાંકા સુધી હતા. હું ભણવા માંગતી હતી, ડૉક્ટર બનવા માંગતી હતી, જેથી મારી માનો સહારો બની શકું. પણ ભૂખ મારા રસ્તાની સૌથી મોટી અવરોધ હતી. અવારનવાર વિચાર્યું ભણતર છોડીને ક્યાંક મજૂરી કરી લઉં. તેણે ગહેરો શ્વાસ લીધો, જેમ કે વીતેલા સમયનો બોજ હળવો કરી રહી હોય. પણ પછી તમે મળી ગયા. તમે મને ક્યારેય ભૂખી નહોતી રહેવા દીધી. તે 2 સમોસા મારા માથે માત્ર ખાવાનું નહોતા, પણ તે મારી હિંમત હતા. તેનાથી મને તે તાકાત મળતી હતી જેનાથી હું આખો દિવસ ભણતી હતી. મારી કિતાબો અને ફીની જવાબદારી તો એક ટીચરે લઈ લીધી હતી, પણ તે પણ ડરતા ડરતા મદદ કરતા હતા. પેટની આગ બુઝાવનારું કોઈ પણ નહોતું. તેનો અવાજ રડમસ થઈ ગયો. તે દિવસે જ્યારે હું કોલેજમાંથી નીકળી હતી તો મારે જવું પડ્યું હતું. મેં મેડિકલ કોલેજમાં એડમિશન લઈ લીધું. ત્યાં મેં દિવસ રાત મહેનત કરી, ભૂખ તરસ સહન કરી અને આજે ઉપરવાળાએ મને આ કાબિલ બનાવી દીધી કે હું લોકોની જાન બચાવી શકું છું. તે ઊભી રહી અને મારી આંખોમાં ઝાંકીને બોલી કે અંકલ, આજે મેં તમને સ્ટ્રેચર પાસે રડતા જોયા તો મારું દિલ દહેલી ગયું હતું. મેં તરત ઓળખી લીધું કે આ તો તે જ હાથ છે જેમણે મને ખાવાનું ખવડાવ્યું હતું. આજે મને મોકો મળ્યો હતો કે હું મારા રખેવાળોનું કર્જ ઉતારી શકું. અંકલ, આ કર્જ નથી ઉતારી શકાતો તો પણ આ મારો ભાઈ નથી તો બીજું કોણ છે? તમે મને દીકરી સમજીને ખવડાવ્યું હતું ને, તો આજે આ દીકરીને પોતાના ભાઈની સારવાર કરી છે. મારી આંખોમાંથી ટપટપ આંસુ વહેવા લાગ્યા. મને યાદ આવી ગયું કે હું અવારનવાર દીપાને કહેતો હતો કે સાચા દિલથી કલેરી ભરાઈ ક્યારેય પણ નકામી નથી જતી. તે મારી સામે જીવતી ઊભી હતી. તે સમોસા, એ નાનકડી મદદ આજે મારા નાના દીકરાની જિંદગી બનીને પાછી ફરી હતી. દીપાની હાલત તો મારાથી પણ વધારે ખરાબ થઈ રહી હતી. તે બહુ વધારે રડી રહી હતી. તે શરમની બોજ નીચે દબાતી જઈ રહી હતી. તેને પોતાની તે બધી વાતો યાદ આવવા લાગી જે તે અનામિકા વિશે કહેતી હતી. તેને તે સમય યાદ આવી રહ્યો હતો જ્યારે તે મારી સાથે સમોસા આપવા પણ ઝઘડતી હતી અને કહેતી હતી કે અમારું નુકસાન છે. દીપાએ તડપીને અનામિકાને ગળે લગાવી લીધી. બેટા, મને માફ કરી દો. હું બહુ વધારે ગુનેગાર છું. હું તને કંઈ નહોતી સમજતી કે તું અમારું નુકસાન કરી રહી છે, પણ મને શું ખબર હતી કે તે નુકસાન નહીં પણ મારા દીકરાની જિંદગીની એક પ્રકારની પોલિસી હતી. તે આજે મારા ઘડપાને સહારો બચાવી લીધો. હું તારી આગળ હાથ જોડું છું. દીપા હિબકીઓ લઈને રડી રહી હતી. અનામિકાએ તેને દિલાસો આપ્યો. નહીં આંટી, માફી ન માગો. તમે પણ તો માં છો ને. તમને ઘરની ચિંતા હતી. ઉપરવાળાને કદાચ આજ મંજૂર હતું કે અમે આ રીતે ફરીથી મળીશું.
થોડી જ વારમાં અમને સમર પાસે જવાની પરવાનગી મળી ગઈ. તે હોશમાં આવી ગયો અને અમને જોઈને મુસ્કુરાઈ રહ્યો હતો. તેના માથા પાસે ઊભા રહીને મેં ઉપરવાળાનો લાખ લાખ આભાર માન્યો. તે દિવસે મેં જાણ્યું કે દુનિયાનું પૈડું ધીમે ધીમે જરૂર ચાલે છે, પણ એક દિવસ તે બધું ઠીક કરી દેશે. જે આપણે વાવીએ છીએ તે જ આપણે કાપીએ છીએ. જો મેં તે દિવસે 2 સમોસાની કિંમત બચાવી લીધી હોત અને અનામિકાને ભૂખી પાછી મોકલી દીધી હોત તો કદાચ આજે મારી પાસે કરોડ રૂપિયા પણ હોત, તો પણ હું મારા દીકરાને નહોતો બચાવી શકતો. પોલીસ કેસ અને કાનૂની કાર્યવાહીઓમાં મારો દીકરો તો દમ તોડી દેત. આ મારા પૈસા નહોતા જેણે તેને બચાવ્યો. આ તે નાનકડી ભલાઈ હતી જેણે એક ડોક્ટરનું રૂપ બનાવીને મોતની આગળ ઊભી થઈ ગઈ હતી. અનામિકા અમારી ફેમિલીનો હિસ્સો બની ગઈ. તે અવારનવાર અમારા ઘરે આવતી અને અમે ગર્વથી બધાને જણાવતા કે આ મારી મોટી દીકરી છે. દુકાન મારી હજી નાની હતી, ઘર પણ તે જ હતો, પણ હવે મારા દિલમાં સંતોષ હતો. મને ખાતરી થઈ ગઈ હતી કે ઉપરવાળો ક્યારેય કોઈની ભલાઈને નકામી નથી જવા દેતો. તે ભલાઈનો બદલો જરૂર આપે છે. દોસ્તો, આશા કરું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને હાઈપ આપો. જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.